તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશું. હું તમારો ભાઈ રાહુલ આરવી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો વાગી ગયા છે લગભગ અત્યારે સવારના 6:30. આમ જો રાતે વરસાદ એકદમ સારી રીતે આવી ગયો છે. હવે આપણે વાડી જઈએ અત્યારે. તો વાડી જઈ તમને સીન દેખાણો એકવાર. આમ જો અહીંયા તો વોગરી આલી ગઈ કમ્પ્લીટ હેરીમાં. રાતે 1 વાગી દીધી હોય મેં કે વાડી જાય શું શું સીન છે વાડીનું એ હું તમને દેખાડું. બાકી આ તો જ્યારે ન ખપે ત્યારે આવે જાઓ ક્યાં. તો મોસમી વરસાદ. તો પરમભાઈ આવી રહ્યા છે ગાડી લઈને. આવી જશું આપણે વાડી તરફ. તો સીટ બીટ મિત્રો નીલી છે બધી. નીલી સીટમાં આપણે બેસી જવાનું હોય. ફેરી ફેરી એમ ચોખ્ખી કરી નાખી એકદમ. સોયદરા કાઢ્યા હે સાંજે. ગત રાત્રિના સોયદરા કાઢી નાખ્યા હતા. તો મિત્રો વાડી પહોંચ્યા છીએ ને ઘરે જેટલો વાડી વરસાદ નથી. રોટાવેટર ભાઈ મૂકે જોયું કેવું કેવું સીન છે. તો એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ અત્યારે. અને આ ડો આપણે કાલે વાલે તો લાસ્ટ એ થોડો મતલબ નીલો થયો પણ ઘરે એવું છે અહીંયા મતલબમાં થોડુંક એનાથી વરસાદ ઓછું હોય તો રોટાવેટર રાખવાનું થાય. અને બીજું પણ કામ છે એક ડ્રાઈવર આજ રાખ્યો આવે જોઈએ આપણે. કપાસ કટિંગ મશીન. લગભગ ધૂળ નહીં ઉડે વરસાદના કારણે. મેસુડી ફરે તો જા. તો ભાઈ આખો મળી ગયા. દોડનું નામ મુનિસર નથી ઉડ્યાનું કારણ કે વરસાદ થોડોક આવી ગયો એટલે. બાકી તો આમાં ભૂત થઈ જાય ને 50 કિલો દોડ સાંજે ખાવી પડે. એકદમ સુંદર રીતે હાલી રહ્યો છે. તો મિત્રો જો આમ ડ્રાઈવર આવી ગયો. હા કે રહ્યો એને આટલો કાલ્યો જો આપણે લઈને હાથ થાય. ચલો તો મિત્રો જો આપણે એક લાઈનનું વાટો કમ્પ્લીટ હાંધી લેવા આવ્યા છીએ. હવે કદાચ એક જ સાબ જશે પછી હજી બીજા આવા 2 છે. તો આપણું કામ મિત્રો સિમેન્ટ બનાવવાનું છે. આમ જુઓ ફરણભાઈ સિમેન્ટ કારીગર છે, હું મજૂર છું એવું. ये 2 लाइनों 2 वाटा भी जाए. ऐसा ऐसा काम करते हैं मित्रों, ऐसा ऐसा ही काम करे ही. તો આમ જો આપણે બીજો વાટો પણ કમ્પ્લીટ અહીંયા કરી નાખ્યો છે. અને હવે એક બાકી છે એમાં ખરા કરીને ખાય છે. અને અહીં ગણે રોટાવેટર હાલે રહ્યો પછી બગલા આંટો દે રહ્યો. પછી 2 વાટા લઈને હા ધ્યાન લઈ લીધું થોડુંક બ્રેક, કારણ કે બ્રેકમાં આવી ગયો તો આપણું સવારનું ભોજન. તો મળી ગયા આપણે જમવા. તો મિત્રો છેલ્લી લાઈન હાથવાની તો બહાર કાઢીને કપડો નવો નાખવાનો આપણે. પણ તો અહીંયા ચોખ્ખી થઈ જાય નાખી દઈએ આપણે. હથિયાર સબ કોઈ અહીંયા વોકરો હાલી ગયો. અને પછી તો લાઈન કમ્પ્લીટ 3 વાટા કરીને ઘરે પહોંચી આવી છીએ આપણે અત્યારે. અને મોસ્ટ સંભળા 2 માને અહીંયા શું હે એ ખબર નથી પડતી. આ જો અકાલના કહા હે. અને હવે લેમ્બોર્ગિની લઈને આપણે ડુંગર તરફ જવાનું હે ચરવાડવા માટે. તો ચલો થોડી વારમાં આપણે નીકળશું. તો મિત્રો આપણે નીકળી ગયા અહીંયા લેમ્બોર્ગિની લેક હે. અહીંયા આવી ગયું વચ્ચે કેનાલ. અને અહીં કડે છે ફૂલિયો સોરિયો પ્લસ.
આમ જો કેનાલ એકદમ ફૂલ હાલે હે. એકદમ સુંદર મજાનું સીન છે, પણ કેમ ખબર છે, વરસાદ વરસે એટલે એ અત્યારે ગપતો નથી. શિયાળાના દિવસોમાં ચોમાસું આવી ગયું હોય કેમ લાગે. ઉપર ક્યાંક લોચા થઈ ગયા લાગે ને આવું આવું ન હોય હાવ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ડુંગર મચ્છર વાઢવા માટે. જો અહીં ઘણી કોઈતરી છે અને મિત્રો એકદમ ક્યુટ નાનકા નાનકા ગલુડિયા છે અંદર વઢમાં જોજો. એ કૂતરી આવી ગઈ મિત્રો. તો મિત્રો જો દેખાઈ ગયા ને અંદર નાના નાના ગલુડિયા છે, એકદમ ક્યુટ ક્યુટ ગલુડિયા છે અંદર મસ્ત મજાના. તો આવી ગયા આપણે ડુંગરમાં ચરો વાઢવા માટે. તો વાડી લીધું છે ચરો અને આપણે આંટો માર્યો અહીંયા આગળ. આમ જુઓ ભારી આવે ને એટલે ફરા બાજુથી કમ્પ્લીટ વઢાઈ ગઈ છે. અને લેમોર્ગની અંદર નાખીને હવે આપણે જાશું ઘર તરફ પરિવાર અને સૂરજ દાડા દેખાણા થોડા થોડા. ચલો આપણે ઘર તરફ નીકળી. પછી મિત્રો આપણે રસ્તામાં જતા હતા ને અહીં આવી ગયા આગળ તારા ડોબા ઉપાડે ગોબા. સમજો હાલ તો રસ્તે વઢવા મળી જાય. જાઓ ક્યાં इस वे दिस इज डोबा और ये डोबे का धनार बच्चो भाई. તો મિત્રો આપણે આવી ગયા છીએ કાકાના ઘરે. તો ઉપર જઈને કારણ કે જો બધું જો ઉપર સોલાર લગાડે સોલારનું કામકાજ ચાલુ હોય બધું. તો આપણે ઉપર જઈએ અને જોઈએ કેવું કામકાજ ચાલે કેવી રીતે ફિટિંગ થાય જોઈએ આપણે. આમ જો દુનિયાનો માલ પડ્યો અહીંયા. તો જો અહીં આગળ સોલારનું કામ ચાલુ હોય. મેક ઇન ઇન્ડિયા સિક્યોર. સોલાર કાકા ફિટિંગ કરે છે જુઓ. ખજાનો હોય અહીંયા. તો જુઓ કમ્પ્લીટ અહીં આગળ સોલાર થઈ ગઈ છે ફિટિંગ. પાણી બાણી બધું કમ્પ્લીટ નાખી દીધું જુઓ. ઈશ્વરભાઈ સોલાર લગાડી ભાઈ. તો મિત્રો આજ માટે બસ આટલો જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરીશું. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.